બોલું છું. હા બોલો. આપ કોણ બોલો છો? વિજય માળવી, ક્યાંથી બોલો છો? સાવરકુંડલા. હા વિજયભાઈ બાળવી, કોની ભરાવાનું છે? કોની વાત કરો છો તમે ભાઈ? તમે કઈક ઓલો મને આમાં લખ્યું છે ને કે સમજાય તેને વંદન ધારા, મારે ધારાસભા લડવાની છે, મિનિસ્ટ્રીમાં જવાનું છે. હમ. તમને કઈ તકલીફ છે કઈ? કોણે તમારું નામ લીધું? તમે આમાં લખ્યું છે તમારું મને. નામ ક્યાં લીધું એ મને કયો. મારું નામ નથી લીધું, હા. તમે એમાં લખ્યું છે તો ને. તો મને કેમ મારી વાત સાંભળો, તમે મને કેમ ડાયરેક્ટ ફોન કરીને આવું ગયો છો? સુરેશભાઈ સોડંગીરાએ તમારી જોડે વાત કરી? ક્યાં સુરેશભાઈ? મુંબઈ વાળાએ મને ફોનમાં ક્યાં સ્ક્રીનશોટ પાડીને મોકલ્યો, તમે કઈક મૂક્યું છે એનો. તમારું નામ લખ્યું એમ મારું નામ નથી લખ્યું એટલે એમાં હે? એમ સમજાય છે ને. નહીં, એમ નહીં. સુતકીની કોઈ એની માનો પીકો મારું કોઈ બીજો સુતકીની અત્યારે કઈ કરે છે? તમે એવી વાત કરો માં. એમ નહીં, કોઈ બીજો અત્યારે કઈ સુતકીનું કઈ બનાવે છે? હું તો મારા બાપના તેવડ છે, બરોબર છે, અને હું ધારાસભા લડવાની તૈયારી હતું ત્યાં કરું છું, પણ તમને શું તકલીફ છે એમ કયો? અમે તો એમ કહીએ છે બધાય લડો. આપત તો લડો ને, તમને ક્યાં કોઈ ના પાડે છે? હા, પણ તમે એવી રીતે કેમ મારી યાર વાત કરો? તમારું નામ લીધું કેવી રીતે કરતી તમે નાખી દો આમ સમાજની તો તમે શું કરો છો? એ સભ્યતા હો. સભ્યતા. હવે હું કામમાં છું, નીકળ હું ત્યાં સીધો તારીખે સાવરકુંડલા આવે. ઓય સભ્યતા રાખજો. આ હજી એ સભ્યતા હું કઉ છું ને. હું આ હજી મારે 2 દી, કાલ મારા બાપુની તિથિ છે એટલે હું થોડો કામમાં છું 2 દી, બરોબર? હજી હું એમ કહું છું, આપણે ત્યાં આવીને તો આપણે સભ્યતાની બધી વાત કરે છું. સભ્યતા રાખજો. હજી હું એમ કહું છું, હું ગાળ નથી બોલતો. સભ્યતા રાખજો. નીકળ હું ગાળ બોલવાની? એ જ હું કઉ છું. તમે કોણ છો ને હું કોણ છું, તમે ક્યાં છો હું ક્યાં છું એ તમે જો. એ ખબર છે ને હું ક્યાં છું, એ ખબર છે ને? એ જ હું કઉ છું. એ ખબર છે મર્યાદા ને? તમે ભૂલો છો. હું ભાઈ મર્યાદા વિજય, નથી. મારી વાત સાંભળો. તમે ભાઈ વિજય, મર્યાદા ભૂલો છો. હું મર્યાદા નથી ભૂલતો. મારી વાત સાંભળ તમે વિજય. ક્યાં છો હું ક્યાં છું એ તમે જો. તમે ક્યાં છો ને હું ક્યાં છું. તમે આવી વાત કરો એ સારી ન લાગે. અને મેં તમારું નામ નથી લીધું અને તમને કોઈ ટાર્ગેટ નથી કર્યા. ઘણા એટલે હું એમ મારી વાત સાંભળો. આમાં ઘણા ના ફોન આવ્યા છે મારે. તમારા એકનો નથી આવ્યો, બરાબર છે? તમે મને જેમ છો ને એમ બીજાને ફોન આવ્યા છે. તમે ગમે એને પૂછી લેજો કે ભાઈ શું છે. મેં કીધું ભાઈ કોઈ ટાર્ગેટ નથી કર્યા, કોઈના નામ નથી લીધા, બરાબર છે ને? તમે જ્યાં ગાડું બોલો છો જયારે ને જ્યારે ગાડું બોલતા તો અમને આવડતું. અમારી કઈક મર્યાદા હોય, અમને ખબર હોય મર્યાદા શું. હું કામ પણ તમારા સંસ્કાર મારી નથી. વાત સાંભળ વિજય. મારી વાત સાંભળો. મારી વાત સાંભળ. તને કવિ સાંભળ. હા, અમે નાચની મર્યાદા ભૂલી જાય ને અમારી માટે સારું નથી. એ જ હું કહું છું. તમે મર્યાદા, મારી વાત સાંભળો, તમે મર્યાદા ભૂલી ગયા અત્યારે. તે લખ્યું તો તું મર્યાદા ન ભૂલ્યો. તમારું નામ લખ્યું મેં. તમને મારું નામ નથી લખતો. આપા ગીગા ધુપેલીઓ ઉપાડીને લઈ લે કા નરેન્દ્ર સોલંકી, નરેન્દ્ર બાપુ હતું, નરેન્દ્ર સોલંકી હતો નથી એવા રૂપિયા અમારે લખ્યું. નવો ઉપાડવાનો હોય, ભરોસો અમને ગળા સુધી હોય. તમે તમારી મર્યાદા ભૂલીને વાત કરો છો. તમે છે ને, હલો, મર્યાદા રાખીને વાત કરો. ગાડું બોલતા અમને આવડે છે, અમે નથી બોલતા. સમજાઈ ગયું? અટાણે તું ન્યા, હું રાજકોટ, આપડે ભેગા થઈ દો કે અટાણે મારે 2 દી કામ છે. વાંધો નહીં, વાંધો નહીં. થઈ જાવ, બરાબર છે. મર્યાદા હોતા ભેગા થઈ જઈશું. પાકું થઈ જાવ. હા, એવી કઈ ધમકી નહીં મારતા, બરાબર છે? મર્યાદા હોતા ભેગા થઈ જાવ એવી ધમકી નહીં મારતા. હજી હું તમને કઉ છું, એવી ધમકી નહીં મારતા. સમજાઈ ગયું? આમાં શું છે, બધા છે ને, બધા જેટલા જે હોય ને એ બધા ફોનમાં બધું બોલે. અરે તમે આવજો ની ભાઈ. મારી વાત બધું જ કરે. એમાં કઈ તારો વાંક નથી, દોષ. હા, એમાં 1% વાંક નહીં. ગ્રુપ બંધ કરો ને. મારી વાત સાંભળો, ગ્રુપ બંધ કરાવી દો ને. છે ને બધું નક્કી થઈ જાય પછી. અરે ગ્રુપ જ બંધ કરાવી દેવા. આખા ગ્રુપમાં બધા લખે છે. કેમ મને એકને ફોન કરો તમે? કોણે બીજા લખ્યું? મને લાલગઠામાં ઠોકે છે બધાય. ઘણા એમ શોર્ટ પાડો ને, જે તમને શોર્ટ પાડી સુરેશભાઈ આગળ ફોન કરીને મને આ શોર્ટ મૂક્યો, બરોબર છે? હા, તો મોકલો ને. ઘણા અંદર બધા છે, ફેસબુક માં બધા લખે છે. તમે મને કેમ ફોન કરો ને? હવે એવી ધમકી મને તમે નહીં મારતા હો. હા, મરવાનું છે ત્યારે મરવાનું છે, બરાબર છે? કોણ ક્યાં તમે એવું કીધું હું રાજકોટ ને તું કુંડલાન, ભેગા થાવ એમ નહીં. એવી તમે વાત કેમ કરો છો?
ધમકી મારવાની વાત કેમ તમે કરો છો? એમને આપણે સામે હે? જો તમ તારે તમે છે ને વી આવજો, મને ફોન કરજો, હું કુંડલા મળી લઈ તમને હો. એમ હા હા એમ મારે કોઈ પાવર નથી બરાબર. હા. હું છે ને મારા બાપ ના પાવર ઉપર જ જીવું છું બરાબર છે. સાવરકુંડલામાં આવીને કોક ને પૂછજો વિજય માળવી કોણ છે બરાબર છે. ભાઈ હશો તમે મોટા રાવણ મને હશો, હું જો કામ નથી કરતો. રાવણની વાત તું મોટો રાવણ હશ, તું કોઈના બાપથી બીતો નહીં હો. મને છે ને તું કોઈને હા. સાવરકુંડલા સમાજ છે ને, સાવરકુંડલા સમાજમાં બનાવ બને ને એટલે હા. પેલા વિજય માળવી ને યાદ કરે કે ભાઈ શું હા, કરું છું હા, હાલો. ભલે સમજાય વિજય ગયું? માળવી એટલે તો બરાબર. કહું અને કે વિજય તમે- માળવી રાવણ હશે. અરે રાવણ એમ તો નહીં, હું કહું રાવણ છું. નો બાપ છું. હા, હા. રાવણ નો બાપ છું, બીજો કઈ. અને આવી જાજો તમ તારે સાવરકુંડલા આપણે મળી લેવું હો. હા હા, 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 હા. હજી હું એમ વાંધો નહીં. હા વાંધો નહીં, તમે તમારી મર્યાદા ભૂલ્યા છો એ ધ્યાન રાખજો. અરે તારી મારે હવે તને હું અટાણે આય છું, મારે ડકાબો રાતે ધક્કો થાય, મારે સવારમાં વિતરણ છે, નીકળ તો દોસ્ત બધું આપણે વાત થઈ જાય સમજો. અરે કેવાનું હોય, કોઈ લેટ વસ્તુ વાત થઈ જાય. અરે કેવાનું ન હોય, નીકળી જવાનું હોય હા, હા, કાંઈ વાંધો હો. નહીં. હા, તમ તારે કાંઈ વાંધો આયલા નહીં. આવજો તમ તારો. એમ ને હા હા. પછી ત્યાં મળવા આવી જ નથી પાછો. અરે હું ગમે ત્યાં આવી તમ તારે. એમ તો હા. એક કામ કરીને કાલ રાજકોટ આવતો રે. કેમ રથકુંડલા આવતા હતા ને તમે? મારે તને ખબર જ છે કે મારે તો આખા ગામમાં ઢંઢેરો મેં પીટ્યો છે, એટલે મારે તો આ મારો પ્રસંગ છે, મારે તો રહેવું આપણે પડશે. પ્રસંગ પૂરો કરી નાખો તમ તારે, એમાં શું ત્યાં. એમ હા, મારે તો આપણે આ ખબર જ છે. આપણે ક્યાં અને દીના આ દુકાળ બધું- છે, આપણે દીના દુકાળ છે જ નહીં તમ તારે. 2 દી પછી આવો બસ. વાહ દોસ્ત વાહ, કાંઈ વાંધો નહીં, કરીએ તઈ બીજું હું, ભગવાનની કૃપા હા જેવી. જેવી આવીને તારા દર્શન થઈ જાય મારે. આપા ગીગાના દર્શન કરો બરાબર છે. આપા ગીગાના દર્શન કરવાના હોય હા, 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 બરાબર. હા. હા, કાંઈ વાંધો નહીં વિજય માળવી. પાકો હા? પાકો ઓકે. મોજ કર તું, હા. મોજ કર. પણ મોજ કે મોજ. ને શોધીના ને પછી હું આવું તો બોલાવી રાખજે, બોલાવાના હોય. કોઈને નો બોલાવાના બરોબર? હોય. તારે મારે આ જે મારી હોય એને ગોડ ફાધર ને કોઈને કઈ પૂછવાનું હોય, અરે કહેવાનું હોય, કોઈને નો એને કહી બોલાવાના રાખજે હોય, તું. કોઈને નો બરોબર? બોલાવાના હોય, કોઈને. ગોડ ફાધર મારો એક જ છે, હદાદાર વાળો. હા, હા, ઈ તો છે જ. બસ એટલે તો એમ. તમે જો સમજો. હજી એમ તમે આ ઈ બધું હવે અટાણે તું મને આમ તું અટાણે જે વાત કરસ ને ઈ બધી અટાણે બહુ આમ બંધ કરવાની છે સમજો. તો મને હવે કાંઈ વાંધો નહીં. અટાણે તું આંકલા કહીશ. પતી ગયું, હે પતી ગયું એમ કહું, કઈ કેવું છે હવે? ના ના એ કહેવાનું હોય છે તો કહેશું, તું મોજ કર. હવે ઓકે. લખજે પાછો બીજી વખત જોઈએ હવે દેશી ઘીનું. હે લખજે લે, હવે મારામાં લખજે ભાઈ. વાંધો નહીં હા. હા, પતી ગયું હવે, કઈ કેવું છે હજી? ના ના કહેવાનું હોય છે એ તો કહીશ તને, તું મોજ કર. તું રાવણ તો આખા સાવરકુંડલામાં કોઈને કામ પડે તો તારી પાસે જ આવે છે, કોઈ જરૂર પડે તો તારી પાસે જ આવે છે. તારી વાત તો સાચી જ છે. હા હા. સમજો? અત્યારે તો હું છે ઘરમાં છું ને એટલે કઈ બોલાય એવું છે નહીં. બરાબર છે. ભલે ભલે મળજો બપોર. હા, હા. આ દુકાન ક્યાં છે તારી? કોની તારી કોની મારી દુકાન 4-5 છે. એટલે કઈ દુકાન પણ લાટ છે તમારા અહીંયા કુંડલામાં, પૂછી લેજો ને ગમે એને. એમ? હા ભલે કાંઈ વાંધો નહીં. ભલે વાંધો નહીં. અત્યારે મોજ તું તારે. મોજ જ કરવાની હોય, એમાં કે મૂંઝાવાનું થોડું હોય. તું રેવા દે, રેવા દે, રેવા દે, હજી તને કહું છું રેવા દે. કોઈ તારો બાપ હા નહીં, કોઈ તને કોઈ હાથીની રેવા દે, એક ખાઓ નહીં પાછા. અને રેવા દે, જાતની મર્યાદા મુકાયમાં રેવા દે. હજી તને સમજાવું છું, રેવા દે. તો હું તમને શું તું કહું રેવા દે છું? હજી, તું હું તને કહું ને, તું હજી રેવા દે એમ. એ તો સમય આવે ને હા, ત્યારે ખબર પડે. હા, એટલે કહું રેવા દે તું. આ રેવા દે બધું. કઈ દિશામાં જાવ એ નહીં ખબર પડે, સમજો. રેવા દે એમ. તો હું છે ઓલા જેવું આ છે એ રેવા દે કે તું. હું તને કહું રેવા દે. અમારા હોય ઘરમાં ને રેવા દે. ત્યાં બધે આંગળી સત્તા હોય ઈ કરો અને અમારી સાધુતા મુકાવોમાં. અને પછી કેવો કે સાધુની મર્યાદા મૂકી દીધી. અમારી સાધુની અમારી મર્યાદાઓ મુકાવોમાં એમ. સમજો. અમે શાંતિથી ભજન કરીએ, જે કાંઈ અમે કરીએ
એ અમને કરવા દ્યો અને આ રેવા દ્યો. પણ અમે ક્યાં તમને આડો પગ કરવા આવ્યા? હા એ આડો 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 કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. હો કાંઈ વાંધો નહીં. હો હા